કેમ છો બધા મજામાં? આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, જે છે સૂકી ભાજી અને થેપલાનો. નોર્મલી સૂકી ભાજી આપણે બનાવતા હોઈએ છીએ એ ઉપવાસ માટે બનાવતા હોઈએ છીએ, અને અત્યારે હું જે સૂકી ભાજી બનાવવાની છું એ કંઈક અલગ રીતે બનાવીશ. અને જે થેપલા બનાવવાના છીએ એ આપણે લીલા ધાણા નાખી એટલે કે કોથમીરના બનાવીશું. અત્યારની સિઝનમાં આપણને મેથીની ભાજી અવેલેબલ નથી હોતી, તો આપણે કોથમીરના થેપલા બનાવીશું. અને લાંબો સમય આપણે રાખી પણ શકીએ છીએ, ટ્રાવેલિંગમાં પણ ઘણો ઉપયોગમાં આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. થેપલાનો લોટ બાંધવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. એની અંદર આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. સાથે સાથે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરીશું. આ થેપલા તમે બહાર જ્યારે ફરવા જાઓ ત્યારે સાથે લઈ જઈ શકો છો અને લાંબો ટાઈમ પણ સારા રહેશે. આની સાથે 1 ચમચી જો તમારે સોજી એડ કરવી હોય તો તે પણ કરી શકો છો. આ 1/4 ટીસ્પૂન જેટલી અજમા છે. અજમો થોડો મસળીને આપણે એડ કરીશું. આ 1 ચમચી જેટલા સૂકા તલ છે, તલને પણ આપણે એડ કરી દઈશું. થોડાક લીલા મરચાં સમારેલા છે એ એડ કરીશું. તમારે વાટીને ક્રશ કરીને નાખવા હોય તો એ પણ તમે લઈ શકો છો. સાથે સાથે આપણે મસાલા એડ કરીશું. એમાં સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, લાલ મરચું થોડુંક, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, થોડી પાવડર શુગર એડ કરીશું. સાથે સાથે અત્યારે ચોમાસાની અંદર મેથી નથી મળતી, તો અહીંયા મેં કોથમીરના પાંદા છે એને ઝીણા સમારી અને પછી પલાળી દીધા છે. આ આપણે મેથીની જગ્યાએ થેપલામાં એડ કરીશું. તો લગભગ મેં અહીંયા અડધો કપ જેટલા એને લીધા છે. એને તમારે કોથમીરના આગળના ભાગને નથી લેવાનો, એના પત્તા હોય જે પાંદડા એ ઝીણા સમારીને લેવાના છે. હવે સાથે સાથે આપણે આ બધું લીધું એની અંદર થોડુંક મોણ એડ કરીશું. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું આમાં આપણે તેલ એડ કરવાનું છે. હવે આપણે બધું મિક્સ કરીશું. આ થેપલા તમે બહાર જાઓ ત્યારે પણ ખૂબ જ સરસ થાય છે અને લાંબો સમય સુધી તમારે એને સાચવી શકાય છે, અને જો વેક્યુમ પેક કર્યા હોય તો એ વધારે સારી રીતે રહી શકે છે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં લોટ બાંધી દઈશું. મેં જેમ આગળ કીધું એમ આની અંદર તમે સોજી પણ મિક્સ કરી શકો. જો તમારે સહેજ કડક જોઈતા હોય તો તમે એની અંદર સોજી એડ કરો, અને જો કડક નથી જોઈતા તો સોજી એડ કરવાની નથી. સોજી એડ કરશો તો સહેજ ક્રિસ્પી થશે તમારા, અને જો સોફ્ટ જોઈતા હોય તો સોજી એડ કરવાની નથી. આ રીતે આપણે પાણીથી બધો જ લોટ બાંધી દઈશું. આપણે આ પરોઠા જેવો લોટ બાંધવાનો છે. એકદમ કડક પણ લોટ નથી બાંધવાનો અને એકદમ રોટલી જેવો પણ લોટ નથી બાંધવાનો. સહેજ સેમી સોફ્ટ બાંધવાનો છે, જેથી આપણને પરોઠા કરવામાં સરળતા રહે. અને આ થેપલા તમે મેં જેમ કીધું એમ લાંબો સમય રહેશે અને ખૂબ જ સોફ્ટ રહે છે. તમારે લગભગ અઠવાડિયા સુધી એને કશું જ નથી થતું. પણ જ્યારે તમે આ કરો ત્યારે થેપલાને ખૂબ જ ઠંડા થાય પછી એને એરટાઈટ બેગમાં પેક કરવાના છે. હવે લોટ બંધાઈ ગયો છે. આપણે સહેજ તેલવાળો હાથ કરી અને લોટને મસળીને થોડી વાર માટે મૂકી દઈશું. લોટને ઢાંકી અને લગભગ 10-15 મિનિટ રાખીશું. ત્યાં સુધી આપણે સૂકી ભાજી તૈયાર કરી દઈશું. હવે આપણે સૂકી ભાજી બનાવીશું. સૂકી ભાજી માટે
મેં અહીંયા કઢાઈ મૂકી છે, ગેસ ચાલુ કર્યો છે. આપણે અહીંયા તેલ એડ કરીશું. સૌથી પહેલાં તેલ આવી ગયું છે. સૌથી પહેલાં આપણે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, સાથે મેં થોડા મરચાં અને એડ કર્યું છે. લીમડાના પાન એડ કરી. આ એક ટામેટાની પ્યુરી છે એ એડ કરીશું. કાચા ટામેટા છે. સાથે એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. હવે એની અંદર આપણે મસાલા કરીશું. સૌથી પહેલાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, ધાણા જીરા પાવડર, હળદર પાવડર, મરચું પાવડર. લીલા મરચાં નાખ્યા છે એટલે તીખાસ પ્રમાણે આપણે એડ કરીશું. આમાં તમે તલ અથવા શિંગદાણા પણ એડ કરી શકો છો. હવે આ સમયે આપણે થોડીક સમારેલી કોથમીર પણ એડ કરી દઈશું. હવે અહીંયા મેં 500 બટાકા લીધા છે જે સમારીને રાખ્યા છે એ એડ કરીશું. બધું જ એકદમ સરસ પ્રોપર મિક્સ કરી દઈશું. જોઈ શકો છો કે આપણી ભાજી એકદમ સરસ તૈયાર થઈ છે. બધો જ મસાલો કોટ થઈ ગયો છે. હવે આપણે આની અંદર એડ કરીશું અડધી ચમચી જેટલું સાકર પાવડર, ખાંડ એડ કરીશું. આમાં તમારે જો આમચૂર પાવડર નાખવો હોય તો તમે એ પણ નાખી શકો. અત્યારે આપણે એક લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે આમાં એક લીંબુ નિતારી દઈશું. લીંબુ નિતારો એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. લીંબુ ક્યારેય ચાલુ ગેસમાં આપણે એડ કરવાનું નથી હોતું, કારણ કે નહીં તો વિટામિન સી નાશ થઈ જતું હોય છે. એટલે હંમેશા આપણે ગેસ બંધ કર્યા પછી જ લીંબુને એડ કરીશું. તો તૈયાર છે આપણી સૂકી ભાજી થઈ ગઈ છે. હવે આપણે થેપલા બનાવીશું. આપણે ઢેબરા વણવા માટે હવે સૌથી પહેલાં લુવા તૈયાર કરીશું. મેં અહીંયા નાની સાઈઝના લુવા એ તૈયાર કર્યા છે. આ રીતના એક સરખા લુવા આપણે તૈયાર કરીશું અને પછી વણી અને શેકીને તૈયાર કરીશું. આ રીતે આપણે બહુ જાડા બી નહીં અને પતલા બી નહીં એ રીતના થેપલા વણીને તૈયાર કરીશું. હવે આપણે ઢેબરાને શેકી લઈશું. તવી એકદમ ગરમ નથી કરવાની, નોર્મલ હીટ થાય ત્યારે જ એ કરીશું, જેથી કરીને એકદમ ગરમ હશે તો થેપલા બળી જવાનો ભય રહેતો હોય છે. અને થોડુંક તેલ આપણે સ્પ્રેડ કરી દઈશું. બહુ વધારે પડતું પણ તેલ લેવાનું નથી.
કેમ કે આપણી તાવડીમાં જે તેલ નીચે લગાઈ ગયું છે એ ઢેબરાની આજુબાજુ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. જો આ રીતે શેકાઈને તૈયાર છે આપણા થેપલા. આવી રીતે બીજા થેપલા પણ શેકીને તૈયાર કરી દઈશું. તો તૈયાર છે આપણા થેપલા જોઈ શકો કે એકદમ સરસ સોફ્ટ ને પોચા તૈયાર થયા છે. તમે ગમે ત્યાં લઈ જાઓ તો તમારા થેપલા લગભગ 1 અઠવાડિયા સુધી સરસ રહેશે. તો ચાલો હવે આપણે તો તૈયાર છે અહીંયા થેપલા અને સૂકી ભાજી. નોર્મલી આપણે જે મેથીની ભાજીના થેપલા કરતા હોઈએ છીએ એની જગ્યાએ આજે આપણે કોથમીરના એટલે કે લીલા ધાણાના આપણે થેપલા કર્યા છે. એની સાથે મેં સર્વ કર્યું છે રાયતું, જેની અંદર મેં ડુંગળી, ટામેટાં અને બુંદી નાખી અને મિક્સ રાયતું તૈયાર કર્યું છે. તો તમે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાઓ અથવા સવારના બ્રેકફાસ્ટમાં પણ તમે બનાવીને લઈ શકો છો. તો ચાલો બનાવો અને મને રેસીપી કેવી લાગી એવું શેર કરજો.